એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો કેમ છે બધા મજામાં ને? તો નાહી ધોઈને રેડી થયા છે, તો હેર વોશ કર્યા છે એટલે અત્યારે ખુલ્લા જ રાખ્યા છે. એન્ડ આજે મેં દીક્ષાનું કાર્ટૂન ચાલે છે, કેમ કે એ છે ને થોડી બીમાર છે, વધારે પડતી ચોકલેટો ખાઈ ગઈ તો આખી રાત ઉલટી કરી છે ને, એટલે આજે નથી મોકલી. અને આજે પાછું મારે જવાનું છે વડોદરા હોસ્પિટલ બતાવવા માટે. તો હોસ્પિટલના ધક્કા જ ખાવાના છે થોડાક દિવસ, તો કંઈ નહીં. અને એમ પહેલાં મારે જવાનું છે મારા પિયર, તો આસામી દીક્ષાને મૂકવા માટે. તો અત્યારે હું રેડી થઈ હતી, પણ જાડુને જોબ પરથી છુટ્ટી નહીં મળી એટલે ગયા છે નોકરી પર. તો એ આવે પછી જશું ઘરે, અને ઘરેથી પછી વડોદરા જવાનું છે. તો ચાલો, તમે બધા વિડીયોના એન્ડ સુધી કન્ટિન્યુ રહેજો. એન્ડ વિડીયો ગમે તો લાઈક શેર કરવાનું ભૂલતા નહીં. તો વાંદરાભાઈની ધમાલ બહુ ચાલે. અમારા દાદીના છે ને બધા પતરા ખસાઈ દીધા, એટલા રમે છે ને. સવારના 6 વાગ્યાનો કીટકા મારે છે, તો કંઈ જુગાડ કરવો પડશે એના માટે, ક્લિકથી ભાગી જાય. તો ચાલો, કંઈ નહીં. દીક્ષા કાપીને દેખે તો અત્યારે કપડાં ટી શર્ટ નહીં પહેરી, એટલે પછી નહીં બતાવતી એને. તો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. बाहर तो देख मारा જો તો ખરા આ બચકું જો આસ્તાને એને ચાપે, એને મારીએ હવે. જા પાછળથી બૂમ પાડી દેતા. એવું સમજ્યો હોય એટલે દૂરથી. આસ્તા શું થયું? 10 કિલોમીટર. હા આસ્તા શું થયું? જવા માટે રેડી થઈ ગયા છે. મમ્મી ખેતર ગયા, એમની રાહ દેખે આવે તો પછી જઈએ. અને આજે બહુ બીક લાગે, ખબર નહીં કેમ. પીપળા અમે પહોંચી ગયા છે, અને મારા હસબન્ડ ગયા છે મંચુરિયન લેવા માટે. તો આ લોકોને લઈ આપતા જઈએ, એટલે માસી જોડે ખાશે, કેમ કે મામા અને મામી પણ અમારા જોડે આવવાના છે. એટલે તો ગયા છે ઝાડુ. આજે ખબર નહીં, બહુ એટલે બહુ બીક લાગે મને છે ને. મેં કહેતી હતી કે મને બીક જ નહીં લાગતી, પણ ખબર નહીં શાની બીક લાગે તે જ નહીં ખબર. બસ ગણપતિ બહુ બીક લાગે છે. ગણપતિ ક્યારે બેહાડવાનો? દશા માતા છે. જય માતાજી. પણ ક્યારે બેહાડવાનો? 12 છે. તો કમાઈ ગયા આપને લેશું હવે. ઝાડુ આવ્યા ને, જો પહેલાં નથી બીક લાગતી, જ્યારથી ઝાડુ ઘરે આવ્યા ને, જવાનું છે એવું ખબર પડી ને, એટલે ગભરાટ વધી ગઈ છે મારી, કેમ કે મોટી સર્જરી છે. અને આસ્તાને મૂકીને જવાનું છે. શું કરવા પટ્ટી? એ તો
તો નાઈટમાં દેખાય તો ચાલો ગાઈસ જઈએ ઘરે પાછા. કેવું અને બિલસમની પછી થોડી લેવી પડશે મારે ત્યાંથી લેવું પડશે. એક જ લઈએ તારે છે 4-5 એટલી તો ગાઈસ અંધારું પડી ગયું થઈ જતા રે. કીડાનો ત્રાસ વધારે છે. જો ગાઈસ આ દાદા લોકોની ફ્રેન્ડશીપ જો કેવા બધા થઈને જમવા આવ્યા. એ સાઈડ રાયપુરા બાજુ છાશ તો છે એવી જ છે, પીવી નહીં. ખાઈ લીધું, હવે જઈએ ઘરે. એની જોડે આવે ચાલ, હાથ ધોઈને આવશે. ભાઈ હજુ હાથ ધોવા ગયા. 11 વાગી ગયા લીધા. કેટલા વાગ્યા? 10:20 થઈ ગયા. નહીં ગયું ને ત્યાં